ની કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। જીઆરટીમાં જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત ચેરમેનને કાર્ય વિમુખ કરવા નિર્દેશ કરાયો છે। રાજ્ય મહેસૂલ પંચની કામગીરીમાં વિરોધાભાસી નિર્ણયો લેવા બદલ કરાઈ છે કાર્યવાહી। કોર્ટે જીઆરટીના ચેરમેનને કામગીરીથી અળગા રાખવા સરકારને આપ્યા નિર્દેશ। જીઆરટીના ચેરમેન પાસેથી તમામ ન્યાયિક અને વહીવટી કામ तत्काल असरथी परत खेंचवा सरकारने निर्देश करायो छे। न्यायिक पारदर्शिता अने वहीवटी सुगमता बाबते कोर्टे कर्यो छे महत्वनो हुकम। चेरमेन सामे जरूरी कार्यवाही करवा 8 अठवाडियामां निर्णय लेवा कोर्टना सरकारने निर्देश। तो गणोत धाराने लगती तकरारोना निर्णय बाबते सरकारे राज्य महसूल पंचनी निमणूक करी छे। राज्यना महसूल कायदाने लगती बाबतोना विवादमां कलेक्टरना निर्णय सामे ट्रिब्युनलमां अपील थई शके छे। एक ज हुकમને પડકારતી અરજીઓમાં વિરોધાભાસી નિર્ણયને લઈને હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે। સંબંધિત પક્ષકારો અને સરકારનું હિત જળવાય તે માટે આ નિર્ણય જરૂરી હોવાનું કહ્યું છે। અમારા સંવાદદાતા રોનક આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે। જી રોનક। ચોક્કસથી એક મહત્વનો હુકમ ગુજરાત હાઈકોર્ટ તરફથી સામે આવ્યો છે, જેમાં જે ગુજરાતમાં રેવન્યુ ટ્રિબ્યુનલ ચાલી રહી છે તેમની કામગીરીને લઈને કેટલાક વિવાદ છે તે સામે આવ્યા હતા અને તેને જ લઈને આજે ચુકાદો સામે આવ્યો છે, જેમાં રેવન્યુ ટ્રિબ્યુનલમાં જે જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત કરેલા ચેરમેન હતા તેમને કાર્ય વિમુખ કરવા માટે હાઈકોર્ટ દ્વારા જે નિર્દેશ છે તે કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે એક જ હુકમ છે તેને પડકારતી જે અરજીઓ હતી તેમાં अलग अलग निर्णयों છે તે સામે આવ્યા હતા અને તેને જ લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આકરું વલણ છે તે અપનાવવામાં આવ્યું છે, જેમાં જે મહેસૂલ કાયદાને લગતી બાબતો છે તેના વિવાદમાં કલેક્ટરના નિર્ણય સામે જે ટ્રિબ્યુનલમાં જઈ શકાય છે તે પ્રકારની એક જોગવાઈ છે અને તેને જ લઈને જુદી જુદી અરજીઓ છે તે કરવામાં આવી હતી। અને આ ઉપરાંત જે ગણોત ધારા છે તેની તકરારોનો પણ નિર્ણય બાબતે રાજ્ય સરકારે જે મહેસૂલ પંચની નિમણૂક કરી હતી આ તમામ બાબતે જ્યારે કેસ છે તે ગુજરાત હાઈકોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો ત્યારે જે વિધિવત દલીલો છે તે આ કેસમાં થઈ હતી અને આખરે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ જે હુકમ છે તે આપવામાં આવ્યો છે। મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટનો આ નિર્દેશ એટલા માટે મહત્વનો છે કે આ નિર્દેશ બાદ તેની દૂરગામી અસર થશે, એટલે કે ખૂબ વધારે એવા ચુકાદાઓ હોય છે જે ટ્રિબ્યુનલમાં જતા હોય છે અને ટ્રિબ્યુનલમાં આ પ્રકારે તેના પર નિર્ણય લેવાતા હોય છે, એટલે કે આ તમામ બાબતોમાં જરૂરી કાર્યવાહી કરવા માટે એડવોકેટ જનરલ દ્વારા પણ ખાતરી આપવામાં આવી છે અને આગામી દિવસોમાં જે પ્રકારે નિર્ણય લેવામાં આવશે તેની પણ કોર્ટને જાણ કરવામાં આવશે। ઓકે રોનક, આભાર આ જાણકારી બદલ। तो आ महत्वपूर्ण निर्णय अत्यारे कोर्ट द्वारा लेवामां आव्यो छे अने निर्देश स्पष्टपणे आपवामां आव्यो छे के जीआरटीना चेरमेनने आ कामगीरीथी अड़गा राखवामां आवे। जे आ संपूर्ण मामलो छे तेमां न्यायिक पारदर्शिता जळवाई रहे अने वहीवटी सुगमता रहे ए बाबते कोर्टे आ महत्वपूर्ण हुकम कर्यो छे अने चेरमेन सामे जरूरी कार्यवाही करवा माटे 8 अठवाडियामां निर्णय लेवानो आदेश पण आपी देवायो छे। तो गुजरात रेवन्यू ट्रिब्युनलनी कामगीरीने लईने हाईकोर्टे आ महत्वनो चुकादो आप्यो छे, जेमां चेरमेनने कार्य विमुख करवानुं कहेवायुं छे। समाचार में आगळ वधीए।